માં આયા છે પ્રસાદી કરવા। આ ટ્રેક્ટર વધાયું હતું અહીંયાની માતાએ ચામુંડાઈ અહીંયા હું પણ હગતમાં આવ્યો છું પગે લાગવા। આ મારી અડિયાવાળી માં સગત ગામ ચારંડા અડિયામાં બેઠી છે તળાવથી આગળ। જો પાણી ભર્યું અટે તળાવ ને બધું એકમેક છે આ પાણી। જય માં શક્તિ તારે ધમે આયા છે માડી લાજ રાખવી તારી હાથમાં છે માઓ। હે માં હગત જય માડી જય ધનની દયાળી। આ શક્તિ માનું મંદિર છે। આ મારી માતાજી શક્તિ જય માં શક્તિ। હે ધનની દયાળી હે માડી તું લાજ રાખજે માં હંમેશા ભેગી રહેજે માં આયે રહેજે ખોટે રસ્તે જવા ના દેતી માડી। હે માં સગત ચારંડાની દેવી શક્તિ ગામની લાજ રાખે રહી છે રાખજે માં। દિનેશભાઈ પ્રસાદી કરેલા છે હગત માએ। દિનેશભાઈ કરી લીધી પ્રસાદી એકદમ રેડી રેડી રેડી। મુકેશ વરામ પકડે એટલે હું પેડો લેવા હાથમાં અહીંયા મારો વિડીયો લે હાથ ના આડો રાખ હાથ આડો ના રાખ હરખો રાખ દો। મુકેશભાઈ ને પકડવા આવ્યો છે મોબાઈલ હરખી રીતે પકડજો એટલે હરખો આવે વિડીયો ચાલુ છે પાછો। હું માતાજી ને પગે લાગતો આવું। હે માં શક્તિ હે ધનની દયાળી હે માં તું લાજ રાખજે હે માં સગત તું લાજ રાખજે માં। બસ બસ વાહ વાહ। અહીંયા ટાંકો પણ બનાવ્યો છે જો ફૂલ જગ્યા 30 ઓળિયાવા જમીન એટલે મતલબમાં થતી છે 30-35 હેક્ટર જેવી જમીન થતી છે। 30 વીઘાનો પ્લોટ પડ્યો છે અહીંયા। આ ભાઈ 150 વીઘા સોરી 150 વીઘા જમીન પડી છે માતાજીની સગત માતા। હે શક્તિ ધનની દયાળી હવની લાજ રાખજે માં। અને ચારંડાને તો લીલા લહેર કરી છે લીલી વાડીઓ કરી દીધી છે એથી પછી ઓછું શું હોય। જય માં શક્તિ જો અમારી શક્તિ માતાએ વાંદર પણ રમેરા છે એ જોડેરા જુઓ। માં આયા છે પ્રસાદી કરવા। આ ટ્રેક્ટર વધાયું હતું અહીંયાની માતાએ ચામુંડાઈ અહીંયા હું પણ હગતમાં આવ્યો છું પગે લાગવા। આ મારી અડિયાવાળી માં સગત ગામ ચારંડા